વલસાડના ચણવાઈ ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ 10 થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યું છે। ગોચરની જગ્યા પરના દબાણો હટાવવામાં આવ્યા છે। કલેક્ટરના આદેશ બાદ આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે લોકોનો તંત્રની કામગીરી સામે વિરોધ જોવા મળી રહ્યો છે। એક તરફ ડિમોલેશનની કામગીરી જોવા મળી રહી છે તો બીજી તરફ લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે, ત્યારે હાલ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે। કલેક્ટર દ્વારા આપેલા આદેશ બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। અમે અહીંયા બધા દુકાનો ચલાવીએ છીએ। ટોટલ અમારી 10 જેટલી દુકાનો છે અહીંયા આગળ, કે આજે અહીંયા ડિમોલેશન કરવા આવેલા છે। કે એક વ્યક્તિના નામ પર જ આવેલા છે કે અરજી આપે છે એના કારણે જ તોડવા આવે છે। આમ તો એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી। એનું નામ ચેતના દેસાઈ છે, એ જ અરજી કરે છે ને એના કારણે સરકાર અમારું બધું તોડવા આવે છે। અમે બધા 50-60 વર્ષથી અહીંયા બધા ઘરો પણ છે ને દુકાનો પણ છે। અહીંયા સરકારને અમારા ઉપર કોઈને કઈ વાંધો નથી, નથી દુકાનવાળા પર વાંધો છે કે નથી ઘરવાળા પર। એ લોકો અમારું ડિમોલેશન નથી કરવાતા, ખાલી આ ચેતના દેસાઈ જે છે એ અરજી અપાવે છે એના જ કારણે લોકો અમારું બધું તોડવા આવે છે। ને આજે આ દુકાનો પર જ અમારા ઘર ચાલતા છે બધાના। આજે આ તોડી નાખે તો અમે ક્યાં જવાના? રસ્તા પર અમે લોકો, અમે ક્યાંથી અમારા ઘર પરિવાર ચલાવવાના?